નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। પાટણ જિલ્લાનું રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલની મનમાની આવી સામે રાધનપુરના સાંતલી ગામના રહેવાસી બાવાભાઈ ઠાકોર આવ્યા હતા સારવાર અર્થે। સરકારી હોસ્પિટલમાં હાજર સ્ટાફની ગેરવર્તણૂક, પેશન્ટ્સને પેટની તકલીફ હોય સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ આવ્યા હતા। સરકારી હોસ્પિટલમાં આવેલ દર્દીની દવા નહીં કરતા સતત 2 કલાક સુધી પેશન્ટ હોસ્પિટલમાં બેસી રહેવા મજબૂર બની આખરે પ્રાઇવેટ હોસ્પિટલ પહોંચતા દવા શરૂ કરાઈ। રેફરલ હોસ્પિટલમાં હાજર નર્સની ગેરવર્તણૂક આવી સામે રેફરલ હોસ્પિટલમાં હાજર સ્ટાફ અને નર્સને સાંજના 4 વાગ્યા સુધી દવા નહીં થાય તેવું કહેતા પેશન્ટની સાથે આવેલ સગાએ દુખાવાની દવા કે રાહત પૂરતું ઇન્જેક્શન આપવા કહેલ, જે બાદ પણ કોઈ વાત સાંભળવામાં નહીં આવતા આખરે મજબૂર બની પેશન્ટને સગાઈ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવા મજબૂર બનવું પડ્યું હતું। રાધનપુર રેફરલ હોસ્પિટલની ઘોર બેદરકારી કહી શકાય। કદાચ કોઈ આ સમયમાં ઇમરજન્સી પેશન્ટ આવે તો હોસ્પિટલની તાનાશાહી જોતા પેશન્ટની શું હાલત બને, જે સવાલો ઊભા થઈ રહ્યા છે। સરકારી હોસ્પિટલમાં હાજર સ્ટાફ કહે છે કે 4 વાગ્યા સુધી તો પેશન્ટની દવા નહીં થાય અને જવાબ આપે છે કે તમારાથી થાય કરી નાખો, બાકી હાલ દવા નહીં થાય। ત્યારે આ સાંભળીને લાગી રહ્યું છે કે રાધનપુરની સરકારી હોસ્પિટલમાં ચોક્કસ અહીં તાનાશાહી જોવા મળી રહી છે। આ વાતને લઈને ગામના સરપંચ રેફરલ હોસ્પિટલ પહોંચી હોસ્પિટલના સ્ટાફ સહિત નર્સ જોડે વાત કરતા સરપંચને પણ નર્સ દ્વારા અયોગ્ય જવાબ મળ્યો। અહેવાલ શ્રી વિકે ડાભાણી, આરટીવી ન્યૂઝ। જયાબેન હા ભાઈ, હું ગામ સાંટલીની રહેવાસી। અમે સરકારી રેફરલમાં ગયા હતા, પણ મારા પપ્પાના પેટમાં દુખાવાથી કોઈ દવા કરીને અમે 2 કલાક જેટલું રોકાણા, પણ કોઈ લોકોએ મારા પપ્પાને એમ પૂછવા ના આવ્યા કે તમને શું થાય છે કાક ના। તો ઉપરથી અમે વિડીયો બનાવતા અમારી જોડે મોબાઈલ પડાવી લીધી ને મને એવો ધમકી દીધી એ લોકોએ કે પોલીસ અમે બોલાવશું। તો તમારે પછી એવો અમને ઉલટો એવો જવાબ આપ્યો કે તમે જે તમારે થાય થી તમારથી થાય અમને કરી નાખો। આવો બધો અમને જવાબ આપીને અહીંથી જતા રહો। બરાબર, અમે 2 કલાક રોકાણા, પણ કોઈ દવા બવા કરવામાં આવી નહીં। પછી દવા કઈ જગ્યાએ કરાવવા? પ્રાઇવેટમાં દવા સારવાર લેવડાવી। હું દવાખાને ગયો તો સરકારી, પણ કોઈ સારવાર ના કરી, ગીરી નહીં। પછી અમે પારા દવાખાને લઈ ગયા। ડોક્ટર નતા ત્યાં હાજર? ડોક્ટર નતા હાજર સરકારીમાં? શીખર આ પૈરીને ઊભા હતા 6-7 જણા। શું કીધું એમને? એટલે કે બોલ્યા જ નથી। 4 વાગ્યા સુધી દવા ન કરી। હા, બોલ્યા જ નથી।